हेलो फ्रेंड्स, घણા બધા વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ટુ ડિગ્રીના રાઉન્ડ 1 ની અંદર જે કોલેજ જોઈતી હતી એ કોલેજ મળી ગઈ છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી જે કોલેજ જોઈતી હતી એ કોલેજ નથી મળી, તો રાઉન્ડ 2 ની અંદર જવા માટે વિચારી રહ્યા છે। તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવા પણ છે કે જેમને રાઉન્ડ 1 ની અંદર કોલેજ જ નથી મળી। જોડે જોડે આજે એક એસીપીસી થ્રુ એક ઇમ્પોર્ટન્ટ નોટિસ જાહેર કરવામાં આવી છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જો સમય સાથે એમનું ક્લેરિફિકેશન ક્લિયર નહીં થાય, એમનું રિઝલ્ટ ડિક્લેર નહીં થાય તો એમના જે ડીડીસીટી નો જે રેન્ક ફાળવવામાં આવ્યો છે, મેરિટ રેન્ક ફાળવવામાં આવ્યો છે અથવા સીટ જે અલોકેટ થઈ છે આખી કેન્સલ જતી રહેશે। તો બહુ ઇમ્પોર્ટન્ટ નોટિસ છે, આજે આપણે ચર્ચા કરવાના છે આ વિડીયોની અંદર। એવી કઈ ઇમ્પોર્ટન્ટ નોટિસ છે અથવા આગળ શું કયા વિદ્યાર્થી મિત્રોના એડમિશન કેન્સલ થઈ શકે છે અથવા કયા વિદ્યાર્થી મિત્રોએ ખાસ જાણકારી કે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે એડમિશન લેતા અથવા ફીસ ભરતા ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ દરેક વસ્તુ આપણે ચર્ચા કરવાના છે। હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે એસીપીસી થ્રુની એક છે એના એક ઇમ્પોર્ટન્ટ નોટિસ જાહેર કરવામાં આવી છે અને એ ઇમ્પોર્ટન્ટ નોટિસ જે છે એની અંદર તમને કે ડિપ્લોમાથી ડિગ્રી એડમિશન માટે વિદ્યાર્થીઓને જણાવવા જોગ છે કે ઉમેદવારને પ્રથમ રાઉન્ડનું પ્રોવિઝનલ એડમિશન ડીડીસીટી પરીક્ષા અને પ્રવર્તના નિયમોના આધારે ફાળવેલા છે। આ વખતે ડિપ્લોમાથી ડિગ્રીમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એડમિશન મળ્યા છે, રેન્ક આવ્યો છે, મેરિટ રેન્ક એ ફક્ત ને ફક્ત ડીડીસીટી ના આધારે આવ્યો છે, એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે। આમાંથી ઘણા સ્ટુડન્ટો એવા છે કે જેમનું સેમેસ્ટર 6 જીટીયુ ના સ્ટુડન્ટો જેટલા પણ છે બધાનું જીટીયુ નું સેમેસ્ટર 6 નું રિઝલ્ટ પેન્ડિંગ છે। ઘણા વિદ્યાર્થી મિત્રો એવા પણ છે કે સેમેસ્ટર 5 ની અંદર બેકલોગ હશે, એની રિમિડિયલ એક્ઝામ આપી હશે, એનું રિઝલ્ટ પણ પેન્ડિંગ છે। તો ઘણા સ્ટુડન્ટ એવા પણ હશે 1 2 3 અને 4 આના એટીકેટી હશે, એનું રિઝલ્ટ પણ પેન્ડિંગ છે। તો પણ છતાં તમને એડમિશન સીટ મળી ગઈ છે, રાઉન્ડ 1 ની અંદર તમારી કોલેજની સીટ મળી ગઈ છે। તો એના માટેનું ઇમ્પોર્ટન્ટ નોટિસ છે કે ઉમેદવારને એસીપીસી દ્વારા જાહેર કરેલા પ્રવેશ લાયકાત માટેની કટ ઓફ ડેટ કીધી છે। એ લોકોએ ખાસ વસ્તુ ધ્યાન સમજવાનું છે કે એ લોકોએ કીધું છે કયા લાયકાત માટે કટ ઓફ ડેટ પહેલા એસીપીસી અથવા પીસીઆઈ ની જોગવાઈ મુજબ લાયકાત પૂર્ણ કરવાની રહેશે, અન્યથા મેરિટ નંબર અને પ્રોવિઝનલ એડમિશન રદ કરવામાં આવશે। આનો મતલબ એવો છે કે બે રાઉન્ડ સુધીમાં રાઉન્ડ નંબર 2 જ્યાં સુધી ફિનિશ થાય ત્યાં સુધી તમારું ડિપ્લોમા કોઈ પણ સબ્જેક્ટમાં એટીકેટી અથવા બેકલોગ બાકી રહેવો જોઈએ નહીં। આ વસ્તુ ક્લિયર એન્ડ કટ છે। ડિપ્લોમાથી ડિગ્રીમાં તમે ત્યારે જ લાયક બનો છો કે જ્યારે તમારું ડિપ્લોમા આખું ક્લિયર હોય, સેમેસ્ટર 1 થી સેમેસ્ટર 6 સુધી ના કોઈ બ્લોક હોવો જોઈએ, ના કોઈ એટીકેટી બાકી રહેવી। આગળ બ્લોક હોય અને એટીકેટી હોય તો બ્લોક હોય સોલ્વ થઈ ગયો હોય એનાથી કોઈ મતલબ નથી। સેમેસ્ટર 6 નું રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં તમારું બધા જ સબ્જેક્ટ ક્લિયર હોવા જોઈએ, સેમેસ્ટર 6 ની અંદર પણ ક્લિયર હોવું જોઈએ। બે રાઉન્ડ બાદ લાયકાત માર્કશીટની ચકાસણી વખતે જો કોઈ ઉમેદવાર પ્રવેશ લાયકાત ના ધરાવતા હોય તો તેમનો પ્રવેશ રદ કરવામાં આવશે। આવા કિસ્સામાં જો વિદ્યાર્થીએ ટોકન ટ્યુશન ફી ભરેલી હશે તો પરત કરવામાં આવશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા પૂછતા હતા કે સર મારે સેમેસ્ટર 3 ની અંદર, સેમેસ્ટર 4 ની અંદર, સેમેસ્ટર 5 ની અંદર બેકલોગ છે, તો કદાચ મારે સોલ્વ નથી થતો, હું અત્યારે ટ્યુશન ફી ભરી દઉં છું અથવા ટોકન ફી ભરી દઉં છું તો એ ટોકન ફી મને રિફંડ મળશે? ઓફકોર્સ મળશે, એ રિફંડ મળી જશે। વધુમાં આવી ખાલી પડેલી જગ્યાઓ પર ત્રીજો રાઉન્ડ કાર્ય કરવામાં હાથ ધરવામાં આવશે। એટલે વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ 2 ફિનિશ થાય ત્યાં સુધીમાં તમારું ડિપ્લોમા આખું ક્લિયર હોવું જોઈએ। હવે આ પોસિબિલિટી કેટલી છે હું તમને કહી દઉં। હવે શું થશે બીજું આપણે એના જોડે ઇમ્પોર્ટન્ટ નોટિસની વાત કરી લઈએ। તો ઇમ્પોર્ટન્ટ નોટિસ બીજી વસ્તુ છે, જોઈ લો કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એઆઈસીટી જોગ મુજબ એન્જિનિયરિંગ પરીક્ષામાં કુલ ગુણના 45% અને એસસી બીસટી માં 40%, તેથી વધુ માર્ક્સ પાસ કરેલું છે તો હશે, એટલે 45% ની આસપાસ હોવા જોઈએ। ક્લિયર? એના પછી ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે કે જો ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમ પ્રથમ રાઉન્ડમાં જે પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેના માટે તમારે શું કરવાનું છે, કઈ તારીખ 1 7 થી 6/7/2024 સુધીમાં કન્ફર્મ કરવાનું છે। એમાં જો ફી ભરવાની હશે તો ફી ભરી દેવાની છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે તેમને
ફી ભરવાનું નહીં આવતું હોય ડાયરેક્ટ કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરવાનો આવશે, તે ડાઉનલોડ કરી લેવાનો છે. જે લોકોને TFWS માં મળ્યું છે અથવા ગર્લ્સ જે છે એ લોકોની ફીસ નથી, ગવર્મેન્ટની અંદર ફીસ નથી, તે લોકોને ફીસ ભરવાની નહીં આવે, ડાયરેક્ટ તમારે કન્ફર્મ કરવું પડશે. આમાંથી કોઈ વિદ્યાર્થી મિત્રો એવા છે કે મારે જે સીટ મળી છે એ સીટ એને નથી જોતી, તો ડિસ્ક્લાઇન કરી અને આગળ રાઉન્ડ 2 ની અંદર એ લોકો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. ઓકે, હવે વસ્તુ જોઈ લઈએ તો ડેટની વાત કરી લઈએ તો ડેટ અહીંયા બતાવેલી છે કે તમારી 2/7 થી 6/7 સુધી ઓનલાઈન ડિપોઝિટ ફી ભરવાની છે. એના પછી ઓનલાઈન એડમિશન કેન્સલ રીસપ્લિંગ માટે 3/7 થી 7 તારીખ સુધી. એના પછી ડિસ્પ્લે વેકન્સી 8 તારીખે ડિસ્પ્લે થઈ જશે અને ફિલિંગ એટેન્ડર રાઉન્ડ નંબર 2 માટે ચોઇસ ફિલિંગ ચાલુ થશે 9 થી 11 અને એનું રિઝલ્ટ છે 15 તારીખે રિઝલ્ટ આવી જશે. ક્લિયર? એટલે રાઉન્ડ 2 તમારું સ્ટાર્ટ થાય છે 9 તારીખથી તો 15 તારીખ સુધી એનું રિઝલ્ટ આવી જશે. આ રાઉન્ડ 2 એટલે 15/7 સુધી તમારું GTU નું અથવા જે પણ બાકી છે એ તમારું રિઝલ્ટ આવવું જોઈએ. હવે બીજી વસ્તુ ખાસ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર જે વિદ્યાર્થી મિત્રો અત્યારે સેમિસ્ટર 6 માં છે, ઘણા બધાના મેસેજ મને આવે છે, કોલ આવે છે કે સર અમારે સેમિસ્ટર 6 ની અંદર સેમિસ્ટર 6 ની એક્ઝામ આપી દીધી છે અને સપોઝ ધારી લો કે મને સેમિસ્ટર 6 ની અંદર એક સબ્જેક્ટ અથવા 2 સબ્જેક્ટમાં બેકલોગ આવે છે, તો હું મારો પ્રવેશ કન્ફર્મ થશે ખરો? તો હું 100% ના પાડું છું, તમારો પ્રવેશ કેન્સલ નહીં થાય. કેમ નહીં થાય? એનું કારણ છે કારણ કે તમારે જો એક સબ્જેક્ટ અથવા 2 સબ્જેક્ટમાં બેકલોગ આવે છે, ફેલ થાવ છો, તો કદાચ એમાંથી આપણે શું કરીએ છીએ, એનું રીએસેસમેન્ટ અને રીચેકિંગ આપીશું. એના લગભગ 30 થી 35 દિવસ સુધીમાં એનું શું થઈ જશે, તમારું રિઝલ્ટ આવશે. ત્યાં સુધી તમને જે સીટ ફરવાઈ હશે, સીટ વેકેન્સ થઈ જશે. હા, પછી કદાચ મે બી તમારું રિઝલ્ટ આવી જાય છે અને રાઉન્ડ 3 ચાલુ હોય તો તમે એડમિશન લઈ શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવો ક્વેશ્ચન છે કે સર સેમિસ્ટર 6 ના પેપર તો સારા ગયા છે, અમે પાસ થઈ જઈશું, 100% પાસ થઈ જશે, એમાં નો પ્રોબ્લેમ. પણ સેમ 5 માં મારે એક સબ્જેક્ટ અથવા 2 સબ્જેક્ટની અંદર બેકલોગ હતો, એની એક્ઝામ મેં આપી છે તો હજી રિઝલ્ટ આવવાનું બાકી છે, તો એ પણ એ જ વસ્તુ છે. રાઉન્ડ 2 સુધી ડિપ્લોમાના જેટલા પણ સબ્જેક્ટ બાકી હોય એ રાઉન્ડ 2 સુધી ક્લિયર થઈ જવા જોઈએ, તો તમારી સીટ કન્ફર્મ રહેશે, બાકી તમારી સીટ જતી રહેશે. પછી એના પછી રિઝલ્ટ આવે છે અને કદાચ ઘણા વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 4 નું રિઝલ્ટની રાહ જોતા હોય, સેમિસ્ટર 4 માં પણ એટીકેટી હોય વિદ્યાર્થી મિત્રો અને એ પાસ થઈ જાય છે. એ વખતે જો રાઉન્ડ નંબર 3 ચાલુ હશે જગ્યા હોય તો તમે એડમિશન લઈ શકો છો. ઓકે, તો આ વસ્તુ જે લોકોને બેકલોગ છે, એટીકેટી છે અથવા સેમિસ્ટર 6 ની અંદર, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું પૂછે છે કે સર સેમિસ્ટર 6 માં સપોઝ એક સબ્જેક્ટમાં અથવા 2 સબ્જેક્ટમાં સેમ 6 ની અંદર એક સબ્જેક્ટ અથવા 2 સબ્જેક્ટમાં એટીકેટી આવે છે, રીમીડિયલ અથવા રીચેકિંગ નાખીએ છે અને તો પણ પાસ નથી થતા, તો પછી એક્ઝામ તમારી 11 અથવા 12મા મહિનામાં આવશે અને પછી તમારે ફરીથી DDCT આપવી પડશે અને 2025 ની અંદર ફરીથી તમારે એડમિશન લેવું પડશે. આ DDCT ની એક્ઝામ 24 ની એક્ઝામ છે, ફક્ત 2024 સુધી માટેની જ લિમિટ છે, 25 માં ફરીથી DDCT આપવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સેમિસ્ટર 6 ચાલુ થયું ત્યારે પણ મેં તમને ચેતવ્યા હતા કે સેમિસ્ટર 6 બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. એટલે વારંવાર હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો કે બી કેરફુલી. હવે જે થવાનું છે એ થવાનું છે. હવે આપણે જે સેમિસ્ટર 5 અથવા સેમિસ્ટર 6 ના જે રિઝલ્ટ આવવાના છે એ બદલી શકવાના નથી, પણ જે વિદ્યાર્થી મિત્રોને એવું લાગી રહ્યું છે કે ભાઈ મારા સેમિસ્ટર 4 અથવા સેમિસ્ટર 5 અથવા સેમિસ્ટર 6 માં એટીકેટી અથવા તો બેકલોગ છે અને ચાન્સ ઓછા છે, તો હું તો ના જ પાડું છું કે ભાઈ અત્યારે હાલ ધ્યાન રાખી અને ટ્યુશન ફી ભરજો. જો કે તમને ટ્યુશન ફી ભરી દીધી હશે, 100% રિફંડ મળી જશે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું આ વિડીયોમાં દરેક માહિતી તમને મળી ગઈ હશે. હજી પણ તમને કોઈ ક્વેરી હોય એડમિશન રિલેટેડ અથવા D2D ના એડમિશન પ્રોસેસમાં કોઈ ક્વેરી હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી શકો છો અથવા મને મેસેજ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હું મારો બેસ્ટ ટાઈમ આપી તમને 100% હેલ્પફુલ કરીશ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરશું, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થતી હોય એ આપણે રોકી શકીએ અને સાચું માર્ગદર્શન મેળવી શકે. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે